નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ વીકે ઓકે ગોંડલ આપનું સ્વાગત કરે છે. અને આજે આપણે આવી ગયા છીએ રમાનાથ ધામ ગોંડલ કે જ્યાં 12મો પાટોત્સવ થવા જઈ રહ્યો છે, જે 30/1/2026થી 1/2/2026 સુધી ચાલનારો છે. તો તમામે લાભ લેવા વિનંતી. દર વર્ષે આગલા દિવસે આપણે મીટિંગ કરતા હોય તો માનો પાટોત્સવ છે અને આ 12 વર્ષ થયા, ધીરે ધીરે બધાને ખૂબ ખૂબ લાભ મળતો જાય. એમાં ખાસ કરી આપણા ગોંડલવાળા તો ખૂબ લાભ લે છે અને ખૂબ લોકો પ્રસાદ લેવા પણ આવે છે. અને ખાસ તો આપણી મીટિંગ એટલા માટે છે કે વધારે લોકો પ્રસાદ લે, વધારે માના દર્શન કરે. એ પણ એક પુણ્યનું કામ છે. જો આપણે કોઈને દર્શન કરાવશું અને માના મંદિરે જે કોઈ આવશે એને સારું થાય તો 1000%ની વાત છે. તો આપણે 5 જણાને કેવું છે કે આવો પ્રસાદ લેવા આવો, દર્શન કરો. અને આપણે આંગણે હોય તો આપણે ગોંડલવાળાએ તો પહેલા લાભ લેવાનો. મારા અમેરિકાથી, મુંબઈથી, ક્યાંયથી લોકો પાટોત્સવમાં આવે છે. અને આપણે બધા તો ખરેખર નસીબદાર કહેવાય. ત્યાં બધાને લાભ મળ્યો. પહેલા તમને કહી દઉં, મને ખ્યાલ છે તારે કે 2000 પહેલા તો હે ને ગોંડલવાળાને કોઈ ખબર નહોતી, મુંબઈવાળાને જ ખબર હતી કે આ ભાઈ માં જગદંબા બિરાજે છે. આપણે તો ત્યાર પછી બધાને ખ્યાલ આવ્યો. અમુક લિમિટેડ લોકોને જ ખ્યાલ હતો કે માં જગદંબા બિરાજે છે. એટલે વિશેષ કાંઈ નથી કહેતો, પણ બધા સ્વયંસેવકો ભાઈઓએ આ માનું કામ છે અને એવું સમજી અને બધાએ કામ કરવાનું છે. જો આપણે જે કાંઈ કામ કરી, માં કોઈથી કોઈનું ઋણ રાખતી નથી. આપણે ભાવથી જે કાંઈ કામ કરશું, મારા તો અનુભવ છે કે નવરાત્રી મારા 35 વર્ષ થયા. નવરાત્રીમાં ઘણા કાર્યકરો આવ્યા બેઠલા, પણ જે કાર્યકરો એ સેવા આપી છે, કુંગળ ઉપાડ્યા છે, એ બધાનું મેં સારું કીધું છે. હું જોઉં છું બધાને કે જે લોકોએ નવરાત્રીમાં સેવા આપી હોય, એટલે માં કોઈથી કોઈનું ઋણ રાખતા નથી. એટલે આપણે 3 દિવસનો પાટોત્સવ, એમાં શિસ્ત પણ જો જમવાનું કોઈથી આપણે ક્યાંય ઘટવાનું છે નહીં. એ માના આશીર્વાદ છે. પણ આપણે શિસ્તમાં રહી બધાને શાંતિ રખાવી. આપણે 10 વાગ્યા લગી જમવાનું ચાલે તો ચલાવવાના છે, પણ આપણે પોતે શિસ્તબદ્ધ અત્યાર લગી તો જો ભગવાનની દયાથી ખૂબ સરસ ચાલ્યું. કોઈથી કાંઈ તકલીફ પડી નથી માના આશીર્વાદથી. પણ ફરીથી બધા શિસ્તબદ્ધ રહીએ અને બધા સેવાના ભાવથી સહકાર આપે એવી ખાસ વિનંતી કરવા આજે તમને હું આવ્યો છું. અને આપણા કનકભાઈ પણ હવે હું તો મારા સાથીદાર થઈ ગયા, હવે રેગ્યુલર થઈ ગયા છે. રોજ આવી તમને કહી દઉં 100 માળા કરતા છે. 6 વાગે આવી જાય, માળા કરે, ઉપર પરિક્રમા કરે. એટલે અમારી ટીમ ધીરે ધીરે વધતી જાય. હો, મંદિરે વાળી રેગ્યુલર જેને કહેવાય ને કે હવાના રેગ્યુલર આવતા હોય. એટલે કનકભાઈને કહું 2 શબ્દ. જય રમાનાથ. સર્વમંગલમ માંગલ્યે શિવે સ્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુ. ભાઈની આ પાવન ભૂમિમાં જ્યાં તપ, ત્યાગ અને વૈરાગ્ય નું ધામ છે, એવા પૂજ્ય ભાઈશ્રી અને પૂજ્ય માતુશ્રી આપણા ગોંડલનું ગૌરવ, ગોંડલને સમગ્ર વિશ્વ લેવલે ક્લબ કરનાર, એને પ્રસિદ્ધિ ગોંડલે આપી. અહીંયા પૂજ્ય ભાઈ એટલે પૂજ્ય નાથાભાઈ જોશી અને પૂજ્ય રમાબેન અહીંયા બિરાજતા. સમગ્ર ભારત વર્ષમાંથી અહીંયા આપણા વડાપ્રધાન પણ આજથી 10-15 વર્ષ પહેલા અહીંયા નરેન્દ્રભાઈ મોદી પણ આવી ગયેલા છે. સારા હસ્તીઓ ભાઈશ્રીને મુલાકાત લીધી છે, ભાઈના દર્શન કર્યા છે. આવા પવિત્ર એટલે 12મો પાટોત્સવ છે
આ પાઠ ઉત્સવની મીટિંગમાં ઉપસ્થિત પૂજ્ય બેનશ્રી, ટ્રસ્ટી મંડળ અને જેની ઉપર માની પરમ કૃપા છે, પૂજ્ય ભાઈશ્રીના જેને આશીર્વાદ પ્રાપ્ત થયા છે અને સદાય માના સાનિધ્યમાં રહેવાવાળા માણસ, માન મોહ અભિમાનને ત્યાગ કરી અને જેને માનું સ્મરણ અને જેના માટે કાયમી બની ગયું છે એવા આપણા ભાઈ રમેશભાઈ ધડુ. લોકોને ખબર નથી કે આવું પવિત્ર ધામ આપણા ગોંડલમાં છે. આપણે ગમે ત્યાં આંટો મારવા જાય છે, કરોડો રૂપિયા ખર્ચી છે, પૈસા ખર્ચી છે, સમય વ્યવસ્થિત બગાડીએ છીએ, છતાં જેને તમને આત્મસંતોષ નથી થાય. તમે માના ભાઈશ્રીની સમાધિ સ્થળ ઉપર જઈ અને 2 મિનિટ મૌન થઈ જાઓ તો તમને એટલે અહીંયા પણ અમે રમેશભાઈ ગરુડ દ્વારા અહીંયા આવતા થયા. અમને એમ ખ્યાલ આવ્યો કે આ તો અદ્ભુત શક્તિનો સ્ત્રોત છે. અહીંયા આવવાથી તમારી ઉર્જાઓ વધી જાય છે, તમારા મનના વિચારો બદલાઈ જાય છે. એટલે આ પવિત્ર ભૂમિ છે. અહીંયા વર્ષો પહેલા ભાઈયાનું ગોંડલની અંદર જે તપ અને સાધના છે એ અહીંયા સમાયેલી છે. આ તપને સાધના અને વાયતની ચેતના કાયમને માટે આ મંદિરમાં સમાધિ મંદિરની અંદર જાઓ, દર્શન કરીને 2 મિનિટ બેસો. કોઈ દિવસ સમજતો ન હોય એ માણસ અહીંયા આવે એટલે પગ મૂકે એટલે એને શાંતિનો અહેસાસ થાય. ત્યારે આપણે વિચાર કરીએ તો કે અહીંયા બહાર હતો, મારા વિચારો બદલી ગયા, આમાં શું છે? એટલે એવી તાકાત અહીંયા ભરેલી છે અને દેશ વિદેશના ભક્તો અહીંયા આવે છે. ભાઈના કોઈ સામાન્ય ઓલા છે નહીં, એના શિષ્યો અને સેવકો. આપને ભાઈ વિશે થોડુંક આપણે કહીએ. આમાં ઘણા લોકો અહીંયા આવતા હોય પણ સમજવું અઘરું છે. કેવું માં જ્યારે પ્રતિતિ કરાવે ત્યારે તમે સમજી શકો. મને 1990માં એક ભાઈ ડેપ્યુટી કલેક્ટર હતા, મને કહેતા કે તમારા ગોંડલમાં એક બહુ મોટી હસ્તી રહી. અને મેં કીધું કોઈ જ્યોતિષ હશે, આપણને તો ખ્યાલ ન હોય. પણ જ્યારે હું ભાઈને મળ્યો પહેલી વાર ત્યારથી જ મને એટલી અનુભૂતિ કરાયેલી. અને કોઈ પણ માણસને અનુભૂતિ થાય ત્યારે જ ખ્યાલ આવે. એટલે મારે તો ભાઈ અઠવાડિયામાં 1-2 વાર દર્શન આપતા. ઘણી વખત તબિયત ખરાબ હોય તોય પણ આપણે બેનને રિક્વેસ્ટ કરી દિલીપભાઈને કહી કે અમને દર્શનનો લાભ આપો. દિલીપભાઈ અને બેને ખરેખર તમને કહી દઉં, મને તો બહુ લાભ અપાયો ભાઈના દર્શનનો. બાકી ભાઈ બહુ લિમિટેડ લોકોને મળતા. સવારે 9 વાગે 5-10 જણા હોય, સાંજે 5-10 જણા હોય. પણ હું તો ગમે ત્યારે દિલીપભાઈને બેનને ફોન કરું એટલે મને દર્શનનો લાભ મળી જતો હતો. અને ભાઈ માં જગદંબા પોતે ગયો, દ્વારકાધીશ ગયો કે માં ગયો, એમાં કોઈ જાતનો કાંઈ ફરક છે નહીં. રામકૃષ્ણ પરમહંસ ગયો તો ભાઈ છે, તો ભાઈ શું છે કોઈ પ્રસિદ્ધિમાં માનતા નહીં. અને ગામમાં આપણે ખબર જ નહોતી, ભાઈ કોઈ કંઈ કહેતા નહીં. અને નરેન્દ્ર મોદી આવતા તો ભાઈ એવું કીધું કે તમે કાફલો લઈ ન આવતા, તમે 2 ગાડી લઈને મારા દર્શન કરવા હોય તો આવજો. અને નરેન્દ્રભાઈ તમને કીધું હેલિપેડેથી નીકળે ને અને એની 2 ગાડી નીકળી જાય પછી સ્ટોપ કરાય. અને 2 ગાડી નરેન્દ્રભાઈ પણ દર્શન કરવા આવતા. અને ઘણા લોકો દર્શન કરવા આવે છે. પણ આ માની હાજરી વાળું મંદિર છે. ઘણા લોકોને હું કહું કે તમે રમાનાથ ધામ આવો એટલે એને એમ થાય કે ઘરે બોલાવતો નથી, રમાનાથ ધામ બોલાવે. પણ મેં કીધું અહીંથી હું તમારો ફોન કરીશ ને તો લાગી જાય અને તમારું કામ માં કરી દે એટલે રમાનાથ ધામ બોલાવતું. ઘણાને એવો આગ્રહ સમજ ન હોય એ કે ઘેરે બોલાવો ને રમાનાથ ધામ હું. પણ મેં કીધું ત્યાં જ તમારું કામ થાય. અને આ ઘણા લોકોના મેં ફોન કર્યા હોય અને એના કામના રિઝલ્ટ આવ્યા છે. એટલે આ માના આશીર્વાદ તો એવા જોરદાર છે. બધાને ફરીને કહું છું કે વધારે લાભ લેજો અને વધારે સેવા આપજો. એટલું કહે અને વિભૂષણ હવે હું ઇન્દિરાબેનને વિનંતી કરું કે આપણને માર્ગદર્શન આપે. જગદંબાનો જય જયકાર. બધા કર્મ પ્રેમી લોકો અહીંયા બેઠા છે. માના માટે કંઈક કરી છૂટવાની તમન્ના છે, ઈચ્છા છે.
એમની પ્રેરણા છે. એને કારણે બધા અહીંયા ભેગા થયા છે. પહેલી વસ્તુ ભાઈ એ સમજાવતા કે આપણે આપણું કાર્ય માના ચરણોમાં સોંપી દઈએ. કર્તૃત્વ આપણું નહીં. જ્યારે કોઈ પણ કાર્ય એ કરાવડાવે અને આપણે એમનો ઇન્સ્ટ્રુમેન્ટ બનીએ. માં કરાવી રહી છે, હું કરી રહ્યો છું, હું કરતા નીકળી જાઉં છું. હું કરી રહ્યો છું, એ નીકળી જાઉં છું. મને કરાવી રહ્યા છે માટે હું કરું છું. ત્યાં કર્તૃત્વ ગયું. કર્તૃત્વ ગયા, એની સાથે કર્મ ગયા. ભગવાન કૃષ્ણએ કહ્યું કર્મણ્યે વાધિકારાસ્તે માં ફલેષુ કદાચન. તું કર્મ કરતો રહે, ફળની આશા નહીં રાખ. એવું કહ્યું. આપણે બધાને ખબર છે ગીતાની અંદર. ગીતાના 18 અધ્યાય તમે કલ્પના કરો, માત્ર એક કલ્પના. યુદ્ધ ભૂમિ ઉપર ઊભા હોય ત્યારે 18 અધ્યાય બોલવાનો ને સમજાવવાનો ટાઈમ હોય ના. પૂજ્ય ભાઈએ કહ્યું છે 18 અધ્યાય ને 18 શ્લોક કૃષ્ણ બોલ્યા હતા. કર્મણ્યે વાધિકારાસ્તે માં ફલેષુ કદાચન. તું કર્મ કરતો રહે, ફળની અપેક્ષા છોડી દે. જે વૈદિક સંસ્કૃતિ આપણી હતી એના કરતા કૃષ્ણ ભગવાને ખૂબ સહેલું કરી આપ્યું કે કર્મ કરવાના, ફળની અપેક્ષા નહીં રાખવાની. પણ અંદરથી ફળની અપેક્ષા નીકળે છે એટલું અઘરું છે. પૂજ્યભાઈએ એના કરતા બધું સહેલું આપ્યું આપણને. તું માના ચરણ અને શરણ પકડી લે. શરણાગતિ ખરી હોવી જોઈએ, દિલથી હોવી જોઈએ. એક વખત ત્યાં આવીને કહી દે ને, માં હું તારો છું. એક વખત કહી દે, દિલથી કહી દે, ફ્રોમ ધ ડેપ્થ ઓફ ધ હાર્ટ કહી દે કે માં હું તારો છું, જેવો છું એવો છું. માં સામે ઓપન થવામાં વાંધો નથી. કોઈને આપણે કહીએ કે આમ છે તેમ છે, એના કરતા માને કહેવામાં શું વાંધો? આપણા મનોભાવ, મનના ભાવ માં સમજે છે. માં આપણી મૌન ભાષા સમજે છે. શબ્દોથી કહેવાની જરૂરિયાત નથી. માં હું આવો છું, મારામાં આટલી ક્ષતિઓ છે, આટલી ખામીઓ છે, પણ સંતાન તારું છું કારણ કે તું મારી માં છે. ઘણી વખત આપણે જોઈએ કે 3-4 બાળકો હોય, એની અંદર એક બાળક માની લો કે થોડું નબળું છે શરીરથી અથવા તો માનસિક રીતે, સ્ટડીમાં, આમાં તેમાં, તો માં એના ઉપર વધારે કોન્સન્ટ્રેશન કરશે. તો બીજા બાળકોને એમ લાગે કે અમે આટલા હોશિયાર છીએ અને એ માં અમારી સામે જોતી નથી. અને આના ઉપર ધ્યાન કેમ આપે છે? પણ એક થોડું પાછળ છે, મંદ બુદ્ધિ છે, માટે માં વધારે કેર કરે છે. તો આપણે કહેવાનું, અમે થોડા કાલા કેલા તારા બાળકો છીએ, તારે ચરણે છીએ, તારે શરણે છીએ, માં આપણા ઉપર કૃપા વરસાવશે. તો આપણે કામ કરીએ બરાબર, બહુ સારી વાત છે. કોઈ પણ કામ દુનિયામાં કરીએ એના કરતા અહીંયા મંદિરમાં એક આધ્યાત્મિક કામ થાય, બહુ મજાનું છે. પણ સાથે સાથે જો એના ચરણ ને શરણ પકડી લેશો ને કે માં તું અમને અહીંયા લઈ આવે. માં લઈ આવે છે, કોઈ પણ ના થ્રુ લઈ આવે છે. આજે રમેશભાઈ થ્રુ બધા આવ્યા. કોઈ કાંઈક નિમિત્ત બને, કોઈ ક્યાંક એક બે શબ્દો બોલી દે, ક્યાંક પસાર થતા હોને એક લાઈન મળી જાય, કોઈ બુક વાંચતા હોને 2 સેન્ટેન્સ ગમી જાય, કોઈ સાધુ મળી જાય, કોઈ ગુરુ મળી જાય અને 2 સેન્ટેન્સ કે જીવન બદલાઈ જાય. તો આ બધું છે ને, ક્યારે ટર્નિંગ પોઈન્ટ કેવી રીતે આવે ખબર નથી પડતી. આ બધા ટર્નિંગ પોઈન્ટ ભાઈએ કર્યા છે. તો આપણું જીવન જ્યારે શરણાગતિ ભાવ સ્વીકારે છે ને, ત્યારે માં આપણા કર્મો નથી રહેતા, માના ચરણની અંદર આવી જઈએ છે. અને એક વખત આ કાર્ય તમે માના ચરણની અંદર સોંપીને કરશો ને, પછી જોજો પછી શું ભાવના આવે છે, કેટલું ઉર્ધ્વીકરણ થાય છે, ક્યાંથી ક્યાં એ પહોંચાડે છે. દરેક વખતે તમે કામ કર્યું હોય એમ, બરાબર, તમને એમ થાય છે માનું કામ કર્યું, પણ કહી દેવું આ વખતે, માં તે બોલાવ્યો, હું આવી ગયો, તું કરાવીશ હું કરીશ. પછી જોજો શું મજા છે કામની. કામનો ભાર નહીં રહે, અરે જીવનનો ભાર નહીં રહે,
જીવનની જવાબદારીનો ભાર લઈને. ભાઈ નથી કહેતા કોઈને કે તમે ઘર છોડીને જતા રહો, તમારી જવાબદારીઓ છોડીને જતા રહો, એવું ભાઈ કોઈને નથી કહેતા. નિભાવો બધું જ સંભાળો, પણ માને સોંપીને. માં, હું તારો બનાવેલું એક ઇન્સ્ટ્રુમેન્ટ છું. જે કરાવે છે તું કરાવે છે, હું નથી કરતો. તું કરાવીશ કે હું કરીશ. તું નહીં કરાવે ને ત્યાં તું મને અટકાવીશ તો હું અટકી જઈશ. અલ્ટિમેટ રિયાલિટી કે માની ઈચ્છા કરાવવાની છે તો કરાવે છે, નથી કરાવવાની તો નથી કરાવવાની. આજે ભાઈએ એવું સમજાવ્યું છે આપણને કે મેં તમને કાંઈ પણ આપ્યું જીવનની અંદર, એ મારું હતું. ઇટ મીન્સ કે માનું હતું, ભગવાનનું હતું. મેં તમને આપ્યું. આ ખિસ્સામાં મેં નાખ્યું, એ તમારું હતું, તમને ગમ્યું. આ ખિસ્સામાં નાખવું તો એ બીજાનું હતું, તમને ના ગમ્યું. ક્યાં ગયું? મારી પાસેથી કેમ લઈ લીધું? પણ આખું વિશ્વ મારું છે. આખા વિશ્વની સમૃદ્ધિ મારી છે. દરેકે દરેક વસ્તુ મારી છે. તો જતું રહ્યું. જો તમારું હતું જ નહીં તો આવ્યું ત્યારે તમને કેમ સારું લાગ્યું ને ગયું ત્યારે દુઃખ કેમ થયું? રિયાલિટી એ છે કે ભગવાન સોંપે છે. જ્યારે તમે ટ્રસ્ટી હો ને, હું ટ્રસ્ટી છું, માલિક નથી, ત્યારે દુઃખ નથી થતું. તમે ટ્રસ્ટી રહેવાને બદલે જે ભગવાને આપ્યું એના માલિક બને ગયા. માલિક તો ભગવાન છે, માલિક તમે છો જ નહીં. જ્યારે માલિક પણ આવ્યું ત્યારે તમારી અંદર આ વસ્તુ આવી. પૂજ્યભાઈ સરસ મજાનો દાખલો આપે કે બહુ સરસ બંગલો છે તમારી પાસે, ખૂબ સરસ બંગલો છે, તમને ખૂબ ગમે છે, નવો બનાવ્યો, 3-4 જણને બોલાવીને બતાવશો પણ ખરા, મેં અહીંયા કર્યું, આ કર્યું, આ કર્યું, આવું બધું કહેશે પણ ખરું. ઓકે, ઇટ મીન્સ કે તમે બંગલાને પ્રેમ કરો છો, બંગલો તમને ગમે છે. પછી ભાઈ ધીરેક રહીને પૂછે છે, બંગલો તમને પ્રેમ કરે? બંગલો તમને પ્રેમ કરે છે? આજે તમારી પાસે છે તો તમે ત્યાં છો, એ બંગલાનો માલિક બીજો હોય તો એમાં બીજો આવીને રહેશે. બંગલાને કોઈ ફેર નથી પડતો, ફેર આપણને પડે છે, કેમ કે પ્રેમ આપણે કરીએ છીએ. મસ્તીની ગાડી છે, તમારા કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી છે, તમને ગૌરવ વધારે છે. હા, આટલી મોંઘી ગાડી છે, ખૂબ સરસ છે, તમને ખૂબ ગમે છે, તમે ગાડીને પ્રેમ કરો છો. ગાડીમાં નીકળો ત્યારે તમારે વાહવા થાય છે. પણ એ ગાડી જો બીજો લે અને બીજા બંગલામાં પાર્ક કરે તો ગાડીને ખરાબ લાગે છે કે મારો પેલો માલિક હતો નથી રહ્યો? તમે ગાડીને પ્રેમ કરો, ગાડી તમને પ્રેમ કરે છે? નથી કરતી. તમને કોણ પ્રેમ કરે છે? ભગવાન તમને પ્રેમ કરે છે. સાચો પ્રેમી ભગવાન તમારો છે, જગદંબા. અત્યારે રામકૃષ્ણ, ચૈતન્ય મહાપ્રભુ, રામકૃષ્ણ ભાઈ બધા આવ્યા. અલ્ટિમેટ રિયાલિટી એક જ છે, એ બધા વૈષ્ણવી અવતાર છે. રામ પણ વૈષ્ણવી અવતાર છે, કૃષ્ણ પણ એ જ છે, રામકૃષ્ણ પણ એ જ છે, ચૈતન્ય મહાપ્રભુ પણ એ જ છે, ભાઈ પણ એ જ છે. હું ખુદ જગદંબા. અલ્ટિમેટ રિયાલિટી, અનપેરેલલ્ડ, અંબી જન્મી, સુપ્રીમ પાવર ઓફ ધ હોલ વર્લ્ડ, અજોડ, અનપેરેલલ્ડ. અને ભાઈના હાથની તાલીઓ પડી, હાથ ગુલાબી ગુલાબી થઈ ગયા, આખો રૂમ સૌરભથી ભરાઈ ગયો. જૂના જમાનાની અંદર ખબર છે કે પેલા રૂમની અંદર માળિયા રહેતી. તો એ અમારું જુનાગઢનું ઘર છે, મારા દાદાના વખતનું. ત્યાં માળિયા પર એક કોઠી હતી. કોઠી ઉપર એકદમ મોટા મોટા ખૂંચાઓ એક પછી એક ઊંધા પડ્યા હતા. એમાંથી અંબી જન્મી, સુપ્રીમ પાવર ઓફ ધ હોલ વર્લ્ડ, ઇટ મીન્સ કે યુનિવર્સ. આ જે અવાજ આવ્યો એની સાથે એક ખૂંચો એમાંથી ઊભો થયો. ગોળ ગોળ ફરતો ફરતો માળિયામાંથી એના શેડ નીચેના ભાગમાં અભેરાઈ હતી, અભેરાઈ પર આવ્યો. અભેરાઈ પર ગોળ ગોળ ફરતો ફરતો ભાઈ રૂમમાં ઝૂલા પર બેઠા હતા ત્યાં નીચે આવ્યો. અને નીચે આવીને સીધો ઉભો રહી ગયો. માની ઝાલરી વાગી. જય જયકાર થયો જગદંબાનો. જગદંબાનો બોલો તો ખરા, જય હો.
જગદંબાનો જય હો. એ જગદંબા આજે અહીંયા બિરાજે છે. ઇટ મીન્સ ભાઈ અને જગદંબા જુદા નથી. ભાઈના બર્થથી જ જગદંબા. આપણે એમ ન કહીએ કે ભાઈને જગદંબા આવતા, ના, ભાઈ ખુદ જગદંબા, રમાંબા ખુદ જગદંબા. એની સાથે માં વાતો કરતા, ના એવું નથી, એ ખુદ માં વાત કરતા આપણી સાથે. માં કોની સાથે વાત કરતા ખબર છે? રામકૃષ્ણ સાથે. માં કાલીની પૂજા કરતા ને ત્યારે રામકૃષ્ણ વાતો કરતા માની સાથે. બહુ મોટી વાત છે ને, માની સાથે વાત કરવી કઈ નાની વાત નથી, બહુ મોટી વાત છે. રામકૃષ્ણની સાથે વાત કરતા, માં તું બોલ, કેમ બોલતી નથી? તું મને કેમ દર્શન આપતી નથી? તું મને દર્શન નહીં આપે, તું મારું માથું વાળી નાખીશ. જો રામકૃષ્ણ વાંચ્યા હોય તો આટલી તો બધાને ખબર હોય. બહુ મોટી વાત છે. જગદંબા સાથે, માં કાલી સાથે વાત કરવી કઈ નાની વાત નથી. હવે હું કંઈક બીજું આગળ સમજાવવા માંગુ છું. રામકૃષ્ણ વાત કરતા અને કાલી સાથે વાત કરતા, ઇટ મીન્સ કે બે હતા, માં કાલી અને રામકૃષ્ણ. બરાબર છે? પ્રાર્થના કરતી વખતે રામકૃષ્ણ ભક્ત હતા, કાલી સુધી વાત કરી શકતા, પણ ભક્ત હતા. કેમ કે કાલીને કહે છે કે તું દર્શન દે, ખુદ એમ નથી કહેતા કે હું તને દર્શન દે. પણ હા, જ્યારે ભક્તોને બેસીને પ્રીચિંગ કરતા ત્યારે ભગવાન હતા. પણ અહીંયા તો 24 કલાક ભગવાન, 24 કલાક જગદંબા, આખા યુનિવર્સને માલિક, આખા યુનિવર્સની રચયિતા. ઘરમાં બેઠા બેઠા, એક જ રૂમમાં બેઠા બેઠા એ તમારા બર્થ પ્લેસની વાત કરશે, તમારે કયો ધર્મ છે એ વાત કરશે, તમારા ફાધર મધર ક્યાં હતા, તમારું નેટિવ પ્લેસ શું હતું, તમે શું માનતા હતા, ક્યાંથી ક્યારે આવ્યા, અચ્છા તમે ફોરેન ગયા તો કયા ગયા, ક્યાં ગયા, કઈ જગ્યાએ અમેરિકામાં બેઠા હતા, ત્યાંથી જર્મની ગયા તો કેવી રીતે ગયા. આ બધી વાતો એ તમને એક રૂમમાં બેઠા બેઠા કરશે. કોણ કરશે? એ બધું જોઈ શકે. કોઈ આ પાતળો પડદો પણ નથી, બધું જ જોઈ શકે. હવે એ જોઈ શકે છે એવું નહીં, એનાથી આગળ કહું તો જોવું અને બનાવવું એમાં ફરક છે. એના રચયિતા, બ્રહ્માંડોના રચયિતા ખુદ જગદંબા, એ જ નાથાભાઈ જોશી. માં વાત કરતા એવું નથી, એ ખુદ માં આપણી સાથે વાત કરતી. આપણે એવી તપશ્ચર્યા નથી કરી, છતાં પણ ગુંબજની અંદરથી ચડાઈને જે અવાજ આવતો હોય ને, અને એક કેવો એકદમ ઇમ્પ્રેસિવ, એકદમ એની અંદર મધુરતા ગજબ હોય, એક ઝડકાર ગજબ હોય, એક ગજબનો એની અંદર ગુંજણ હોય. એ સાંભળો ને તો તમને એમ થાય કે ધરતી પરથી પગ ખસી જશે, હમણાં ધરતી ઓગળી જશે. આ એ અવાજની અંદર એ બોલતા. બ્રહ્માંડોની રચયિતા હું ક્લિયરલી જ કહું. રામ, હું એને તું પણ કહું. બ્રહ્મા વિષ્ણુ મહેશ મારા સંતાન, કેમ કે ખુદ જગદંબા સર્વોચ્ચ સત્તા, સર્વોપરી સત્તા, પરાત્પર, પરમાત્મા, પરમેશ્વરી. બ્રહ્મા વિષ્ણુ મહેશ મારા સંતાન. આ મહાદેવ અહીંયા બેઠો. હું જો આમ કહું ને તો મહાદેવનું અપમાન નથી, કેમ કે મારું સંતાન છે, હું એને માચું માટે કહું છું કે બેઠો છે. વ્યક્તિ પણ હું, શક્તિ પણ હું. મને મન થાય ત્યારે હું વ્યક્તિ તરીકે કામ કરું, મને મન થાય ત્યારે હું શક્તિ તરીકે કામ કરું. આ કોઈ આવેશ પ્રવેશ નથી. આવેશ પ્રવેશ હોય ને તો પહેલા તો માણસ બેભાન થઈ જાય, પછી એ ચેતના કબજો લે ને ત્યારે એ બોલે, અને બોલ્યા પછી પાછો એ બેભાન થઈ જાય. શું બોલ્યો તો જાગે પછી એને ખબર ના પડે. ભાઈ કે હું કોઈ બેભાન નથી થતો, હું નજરે જોયા કરું છું, મારી વચ્ચે એક કર્ટન પણ નથી, એક પાતળો પડદો. આપણે પડદો હોય ને પાછળ ના જોઈ શકીએ, પણ હા પડદો નથી, આપણે સામેની રોશની જોઈ શકીએ છીએ. પૂજ્ય ભાઈ એવી જ રીતે બ્રહ્માંડને અને બ્રહ્માંડના બ્રહ્માંડ. એનાથી આગળ મેં કહ્યું, હલો, હા, એનાથી આગળ મેં કહ્યું કે એ ખુદ એની રચના કરતા બેઠા બેઠા એમ કહેશે કે હું આ નિહારિકા બનાવું છું, અને બને. અને નિહારિકા એને ન ગમે તો તોડી ફોડી નાખે, આમ કરે ને તો તૂટી જાય. હું બીજું બનાવું છું,
જે તમે અત્યારે નહીં જોઈ શકો, તમારી પાસે ટેલિસ્કોપ છે જ નહીં. 300 350 વર્ષ પછી જોઈ શકશો, એ ટેલિસ્કોપ આવશે. અને ત્યાં સુધીમાં તો ઘણું બનાવી નાખે. વૈજ્ઞાનિકો આટલે સુધી પહોંચ્યા નથી. શબ્દથી આગળ વૈજ્ઞાનિકો ગયા નથી. હજી બ્લેક હોલની ભાઈએ વાત કરી છે, એ વાત પંકજ જોશી હજી હમણાં કરે છે. જો પંકજ જોશીને કોઈ વાંચતા હોય તો સાયન્ટિસ્ટ, હમણાં 2-3 વખત એના સારા લેક્ચર આવી ગયા અને શોધ કરી છે. એ પંકજ જોશી ખુદ ભાઈ પાસે હતા. એ સ્કૂલમાં હતા ને ત્યારે એણે સ્ટડી છોડી દીધું હતું. હું પોતે બેઠી હતી, મને ખબર છે. એ ભાઈ તું આગળ વધ, તારી કેરિયર બહુ સારી છે, માં કરશે. અને સાયન્ટિસ્ટ થયા. બ્લેક હોલની ભાઈએ જે વાત કરેલી એ વાત પંકજ જોશી અત્યારે કહે છે. મંગળ ગ્રહની એના પર શું છે શું નહીં, પૂજ્ય ભાઈએ બધી વાત કરી. હજી શોધાવાનું બાકી છે. અરવિંદ, મહાત્મા ગાંધી વગેરે જે ક્યારે એનું મૃત્યુ થવાનું છે ને કયો રોગ થવાનું છે એ ભાઈએ વર્ષો પહેલા લખીને આપ્યું છે. બેન મંગળની તો એક વાત કરો ખાલી. મંગળ ઉપરની તો વાત કરો. ઉભી રહીને વાત કરો. મંગળની ના એ જે કહેશે ને ત્યારે ઘણું બધું ભાઈએ કહ્યું છે. પાર વગરનું કહ્યું છે. ભલભલાના જીવન પલટી નાખ્યા. પાર વગરના લોકો, લેખકો, કવિઓ, પત્રકારો, સાયન્ટિસ્ટો, મિનિસ્ટર્સ. નરેન્દ્ર મોદીની તો રમેશભાઈએ વાત કરી છે. એ સિવાયના પણ ફિલ્ડના ડોક્ટરો પણ એટલા, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પણ એટલા, બિઝનેસમેન પણ એટલા, પાર વગરના લોકો આવ્યા છે. વિક્રમ સારાભાઈ ને મૃણાલિની સારાભાઈ ને બધા જ આવેલા. મેં બધાને મળી છું. કાકા કાલેલકર, ઉમાશંકર જોશી, હરીન્દ્ર દવે, મકરંદ દવે, બધા એક મારી સામે આમાં પસાર થયા છે. અને લોકો દરેક કહેતા ભાઈ તમારા માટે લખીએ, તમારા માટે લખીએ. પૂજ્ય ભાઈ કે ના, મારે બહાર આવવું નથી, મને પ્રસિદ્ધિ નથી જોઈતી. આઈ વોન્ટ ઓનલી 5 માણસો એ સમજશે ને કે આ ડિવિનિટી છે, એને આધ્યાત્મિક ઉન્નતિ કરવી છે, તો મારું જગતમાં આવ્યું, સફળ થયો. આઈ વોન્ટ ક્લાસ, આઈ ડોન્ટ વોન્ટ માસ. મારે માસ ભેગો નથી કરવું, મને માત્ર ક્લાસ જોઈએ છે, જેને ખરેખર ડિવિનિટી જોઈએ છે. આજે હું તમને કહું છું કે તમને બધાને ડિવિનિટી જોઈએ છે. ગોંડલની અંદર લોકો નીકળતા નહોતા, ખબર નહોતી, ઓળખતા નહોતા, કારણ કે ભાઈ બહાર આવ્યા નહોતા. ગોંડલમાં નહોતા ઓળખતા પણ બહાર ઓળખતા હતા. રાજકોટ, અમદાવાદ, મુંબઈ અને ફોરેન પણ ઓળખતા હતા. લંડન, અમેરિકાથી પણ લોકો આવતા હતા. પાર વગરના લોકો આવ્યા છે. દિલ્હીથી પાર વગરના લોકો આવ્યા છે. પણ ગોંડલ જરાક ઊંઘમાં હતું. કાંઈ નહીં, આપણા ગોંડલની ભૂમિ છે ને બહુ જોરદાર છે. કે પૂજ્ય ભાઈએ જુનાગઢ હોવા છતાં ગોંડલ પસંદ કર્યું. મૂળ એમનું જુનાગઢ, મારા મધરનું ગોંડલ, અને ગોંડલ એમણે પસંદ કર્યું. એ પણ મારા મધરને કારણે. અને બીજું લક્ષચંડી યજ્ઞ જે આશાપુરામાં થયેલું રાજા ભગવતસિંહજીના વખતની અંદર, એ લક્ષચંડીના વાઇબ્રેશન્સ એને ખેંચી લાવ્યા અને એને ગોંડલ વસાવ્યું. આજે આ મંદિર જે થયું ને, એ મંદિરના કોણની અંદર જગદંબા છે. એમ નહીં માનો કે ઉપર જ બેઠી છે. જેમ રામના વખતે દરિયા પર પુલ બાંધવાની વાત હતી ને, એક પથ્થર રામ નામથી તરતો હતો ને, મંદિરની એક પથ્થરની અંદર, એક ધજાની અંદર, દરેક જગ્યાએ જગદંબા ખુદ બેઠેલી છે. એક કણ જુઓ, રેતીનો જુઓ, માટીનો જુઓ, જે જુઓ એમાં જગદંબા છે. તમે કહેશો કેવી રીતે હોય? કેમ ના હોય? હું એમ પૂછું. દરેક જગ્યાએ જગદંબા છે. એણે કહ્યું છે દરેક જગ્યાએ હું વસું છું. નાનામાં પણ વસું છું, મોટામાં પણ વસું છું, પુણ્યશાળીમાં પણ વસું છું, મહાપાતકીમાં પણ વસું છું. કોઈ મારા માટે નાનું નથી, કોઈ મારા માટે મોટું નથી. એનો દાખલો આપું, બધાને ખબર છે પણ ભૂલી જવાય છે. વાલિયો લૂંટારો વાલ્મીકી બની શકે. જે લૂંટારો હતો એ વાલ્મીકી બની શકે. એ સીતામાને આશ્રય આપી શકે, એ રક્ષણ કરી શકે, એટલો મોટો ઋષિ બની શકે કે રામ સાથે ન રહેવા છતાંય સિયર્સ, જેને ભગવાન બતાવે છે, જોઈને રામાયણ લખે. પોતે જોયું નથી, સાથે રહ્યા નથી, છતાં રામાયણ, વાલ્મીકી રામાયણ કેવી રીતે આવે? સિયર્સ. પૂજ્ય ભાઈએ પણ કહ્યું છે કે અત્યારે ઘણી બધી બુક લખાય, બરાબર છે, હજી સિયર્સ આવશે. એને માં જે બતાવશે એ લખશે, નહીં બતાવે એ નહીં લખે. હજી સિયર્સ આવે. અરે આ તો બહુ સ્ટાર્ટિંગ છે. પૂજ્ય ભાઈની ઈચ્છાથી મંદિર થયું, પૂજ્ય ભાઈને પ્રેરણાથી મંદિર થયું. આ મંદિરના
પાયાની અંદર એક એક પાર વગરના ભક્તો અને પાર વગરના દાતાઓ કે જેની અંદર કોઈ પોતાનું કોન્ટ્રીબ્યુશન છે, કોઈ ડોનેશન નથી, કોઈ ડોનેશન નથી આપ્યું, કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. પૂજ્ય ભાઈએ કોઈના નામની તખતી નથી મૂકી. દેખાય છે ક્યાંય મંદિરમાં? નહીં. હું કોઈ તખતી મૂકવાનો નથી. તખતી મૂકીને એટલે તારું પૂરું થઈ ગયું. તખતીમાં તારું પુણ્ય પૂરું થઈ ગયું. કોઈ પાસે ડિમાન્ડ નથી કર્યું, કોઈ પ્રચાર પત્રિકા નહીં. આટલું મોટું કેવી રીતે મંદિર થયું? પૂજ્ય ભાઈ ઘરની બહાર નીકળ્યા નથી, છતાં એ ભાઈની તાકાત, જગદંબાની ખુદની તાકાત, ભાઈની ઈચ્છા, એની પોતાની પ્રેરણાને આ મંદિર થયું છે. આ મંદિરનું ભૂમિ પૂજન મારા મધરે રમાંબાએ કરેલું, જેને અત્યારે લોકો રમાંબાથી ઓળખે છે. અને એ પોતે બોલેલા પૂજન કરીને પાણી મૂકીને કે અહીંયા આવ્યો કોઈ ભૂખ્યો દુખ્યો નહીં રહે, કોઈને અન્નની ખામી નહીં રહે, બધાની માનતાઓ પૂરી થશે, બધાની ઈચ્છાઓ પૂરી થશે. આ ખુદ બોલ્યા છે. અહીંયા જ્યારે ખાતમુહૂર્ત થયું ત્યારે મને બરાબર ખબર છે, ઊંડા ખાડાઓ ખોદાયા હતા અને લોકો જે પાર વગરના ભેગા થાય ને, આજુબાજુ વાતાવરણ આખું દિવ્ય વાતાવરણ હતું, જાણે દેવલોક નીચે ઉતરી આવ્યો હોય. એક આખું ક્લાઉડી વાતાવરણ, થોડો થોડો બહુ જ ઓછો ઓછો એવો વરસાદ અને આજુબાજુનું વાતાવરણ એટલું દિવ્ય અને આમ રીતસર આમ રાઉન્ડ થઈ ગયું હતું આખું કે લોકોને ગાડીમાં આવવા માટે પણ તકલીફ પડે, રસ્તો બરાબર ન દેખાય એટલું ક્લાઉડી થઈ ગયું હતું. જાણે દેવ દેવીઓ ઉપરથી ઉતરી આવ્યા હોય ને એવું વાતાવરણ હતું આખું. અને એ વાતાવરણની આપણે ચર્ચા કરીએ ને તો તમે એની અંદર પાગલ થઈ જાઓ, એટલું સરસ વાતાવરણ. અને લોકો એટલા પાગલ ને કે ખાડાની અંદર ચાંદીને સોના પધરાવ્યા છે. અહીંયા જ્યારે ખાતમુહૂર્ત થયું ત્યારે પોતાના હાથમાંથી બંગડીઓને કંગન કાઢી કાઢીને લોકોએ પધરાવી દીધા, જગદંબાનો જય હો જય હો જય હો કરતા. પાર વગરનું અહીંયા પાયાની અંદર કયું છે બધું. અને સૌથી પહેલું આટલા બધા અવતારો થયા, પણ આ મેનિફેસ્ટેશન કહે છે, મેનિફેસ્ટેશન ઓફ જગદંબા ખુદ. તો કોઈએ કોઈ અવતારમાં મંદિર બનાવ્યું નથી, ખુદ પૂજ્ય ભાઈએ બનાવ્યું. મારા ભાઈ એટલે હું છે નાની હતી ત્યારથી ભાઈ જ કહેતી, બધા ભાઈ કહેતા તો પછી થયા. મારા ભાઈ અને મારા બા એ બંને પૂજામાં બેસી અને મંદિરની પ્રતિષ્ઠા કરેલી. ખાતમુહૂર્ત બોલી છું પહેલા, એ ખાતમુહૂર્ત કરેલું એમણે, એમના હાથે જ થયું. અરે રામે તો મંદિર એટલા માટે બનાવ્યું કે એને પાર જવું હતું અને યુદ્ધની અંદર સફળતા મળે, અને કોઈ મોટિવ નહોતો. એને કોઈ ઈચ્છા એવી નહોતી કે આમ કરે આ કરે આ કરે. એને તો જગતનું કલ્યાણ કરવું હતું, બધાનું ઉર્ધ્વીકરણ કરવું હતું. માં બધાનું ઉર્ધ્વીકરણ કરવા આવી છે, ઉપર ઉપર સુધી લઈ જવા આવી છે. જીવનની અંદર ક્યાંથી ક્યાં ઉચકીને આધ્યાત્મિક જીવન અને એનાથી ઉપર પાર વગરની એના ઉપર કૃપા ઉતરે એ કરવા માટે માં આવી છે. શું કામે આવી? એના માટે. હવે એ મંદિરની સ્થાપના ખુદીના હાથે થઈ. અડધો પોણો કલાકે પૂજામાં બેઠા, પછી ઉઠી ગયા. બાકીની પૂજા મેં અને મારા મિસ્ટરે પૂરી કરી, જે અમને બહુ મોટો ચાન્સ મળ્યો, એમની કૃપા મળી કે આખી પૂજા અમે એ પૂરી કરી. ત્યાર પછી પણ ભાઈએ કહ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા બેબીના હાથે જ થશે. મને ઘરમાં બેબી કહેતા, મારા મધર ફાધર, બેબીના હાથે જ થશે. હું કાયમ કહેતી કે ભાઈ તમારા હાથે, મારા હાથે નહીં. નહીં, મારે ને એને વર્ષોથી ચાલતું તારા હાથે તારા હાથે, કેમ કે એને ખબર હતી. એ પોતે પ્રાણ પ્રતિષ્ઠા વખતે હાજર નહોતા. આજુબાજુ દરેકને કહી રાખ્યા કે બેબીના હાથે પ્રાણ પ્રતિષ્ઠા થશે. અને એ મંદિરની અંદર એમ પણ કહેલું કે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય એ પહેલામાં આવી જશે. આજે એક દાખલો હું યાદ અપાવું. રમેશભાઈ, આપણે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પૂજારીએ કહ્યું હતું ખબર છે, મંદિર બંધ કરો, આગલા દિવસે દર્શન કરી લો. યાદ છે? ત્યારે કેટલી સુગંધ આવતી હતી સુખડની, એકદમ સુખડની ભરપૂર સુગંધ, એટલો સુગંધનો દરિયો આખો, સુખડની સુગંધનો દરિયો. મોજા આવ્યા જ કરે. હું એટલી બધી સુગંધ ડીપ બ્રીથ કરીને સુગંધ લીધા કરું. બાકીના માણસો ઘણા બધા હતા, પણ ઓળખું એવા સામે રમેશભાઈ આવે. રમેશભાઈ તમે જુઓ આ સુગંધ લો, તો મને કે હા લીધી ને. સુખડની સુગંધના સાક્ષી આ છે. સુગંધ સુખડની એટલી બધી જોરદાર આવી કે માં આવી ગઈ. માં તો 2 દિવસ પછી આવવાની હતી, પ્રાણ પ્રતિષ્ઠા પછી થવાની હતી.
પણ હવે દરવાજા બંધ થાય છે, 2 દિવસ મંદિર બંધ રહેશે એની પૂજા અર્ચા પ્રમાણે, અને પછી ખુલશે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે. પણ બંધ થાય એ પહેલામાં આવ્યું. ભાઈ જે બોલ્યા છે ને થયું છે, ભાઈ જે ઈચ્છ્યું છે એ થયું છે. એને પોતે ઈચ્છ્યું કે મંદિર થાય તો થયું, એની ઈચ્છા હતી તો થયું. કોઈની પાસે નો ડોનેશન, ન પ્રચાર પત્રિકા નથી, ભાઈ નીકળ્યા તો પણ આટલું મોટું કેમ થયું? એનાથી આગળ પણ કહ્યું છે કે ગામે ગામ મંદિરો થશે. આ પ્રજ્ઞેશભાઈએ સુનસરની અંદર બનાવ્યું છે. મને પોતાને મન થઈ ગયું, મેં પોતે શ્રુતિની અંદર મૂર્તિ મૂકી જ છે ને, ભાઈને ને બાને દર્શન કરી જજો. ગામે ગામ થશે, શહેરે શહેર મંદિર થશે, ઇન્ડિયા અને આઉટ ઓફ ઇન્ડિયા મંદિર થશે. માનો જયનાથ થશે, લાખો મંદિરોની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થશે, લાખો મંદિરોની અંદર પાટોત્સવ ઉજવાશે, માની ઝાલરી વાગશે, જય જયકાર થશે, જયનાથ થશે, શંખનાદ થશે. ઇન્ડિયા અને આઉટ ઓફ ઇન્ડિયા મંદિર થશે, પાર વગરના થશે. સમયની ખાલી વ્યવધાન છે. આ તો બહુ શરૂઆત છે. રામલલાનું મંદિર કેટલા વર્ષે થયું? 10,000 વર્ષે. આ બહુ શરૂઆત છે. પૂજ્ય ભાઈએ કોઈ સંપ્રદાય નથી બનાવ્યો, નાથ સંપ્રદાય. કોઈ બોર્ડર નથી મૂકી કે અમારો નાથ સંપ્રદાય આવો એટલે આવો ડ્રેસ પહેરવાનો, આવો એટલે આ રીતે ભજન કરવાનું, આમ જ કરવાનું. નહીં, ફ્રી, બધા જ ફ્રી. માત્ર ભગવાનનું નામ લો, રિપીટ ધ નેમ ઓફ મધર ડિવાઇન, માનું નામ લો બસ. છતાં તમને ગમે એનું નામ, તમને જે સ્વરૂપ ગમે એનું નામ લો, મને કોઈ વાંધો નથી. પણ તમે ભગવાનનું સ્મરણ કરો, તમારું કલ્યાણ થશે, તમારી આંતરચેતના પવિત્ર થશે, તમારું મન પવિત્ર થશે, તમે નૈતિકતામાં આવશો, તમે સત્યતામાં આવશો, તમે પ્રેમમાં આવશો, તમે કરુણામાં આવશો, તમે માના ચરણે આવશો, શરણે આવશો, તમારી ગજબની ઉર્ધ્વગતિ થશે. માં ક્યારે આવે? ક્યારે તમને આખું જગત મામય લાગે, ક્યારે આખા જગતની અંદર ભગવાન વસી રહ્યો છે એવું લાગે? જ્યારે એવી દ્રષ્ટિ થાય, જ્યારે એવી ચેતના થાય, જ્યારે આંતરચેતના પવિત્ર બને એટલી, ત્યારે મારું ને તારું છૂટે, વિશાળતા આવે, પ્રેમ આવે, શાંતિ આવે, આનંદ આવે, કરુણા આવે. પોઝિટિવ વાઇબ્રેશન્સ મૂકો, કોઈ દુશ્મન જ નથી રહેવાનું. આજે હું નેગેટિવ વાઇબ્રેશન મૂકું તો તમને મારું કંઈ ખરાબ કરવાનું મન થાય, પણ હું પોઝિટિવ વાઇબ્રેશન મૂકું તો તમારી પાસે જે વાઇબ્રેશન્સ આવશે ને એ પણ પોઝિટિવ થશે. તમે બીજામાં મૂકશો તો બીજા 50માં જશે, 100માં જશે, 150માં જશે, બધા મુક્ત થશે તો દુનિયામાં બધા બાંધતા બંધ થઈ જશે. કેટલી મોટી વાત છે, કલ્યાણની વાત છે, કલ્યાણ કરવાની વાત છે, ઉર્ધ્વીકરણ કરવાની વાત છે. એને કંઈ જોઈતું નથી. એને આપણી પાસેથી શું જોઈએ? એની પાસે બધું છે. શું જોઈએ છે આપણી પાસેથી? આપણે એને શું આપવાનું? એણે આપણને આપ્યું છે, આપણી પાસેથી કાંઈ નથી જોઈતું. તો દુનિયામાં શું કામ આવ્યા? દુનિયામાં એટલા માટે આવ્યા, એકોમ બહુશ્યામ, એકમાંથી વધારે થયા, લીલયા, લીલા કરવા આવ્યા, કઈ મેળવવા માટે નહીં. બધાને પ્રેમ લૂંટાવા અને બધાનો પ્રેમ મેળવવા માટે આવ્યા. બરાબર છે? એકોકી ન રમતે, એકલો નથી રમી શકતો, પણ ભગવાન તો એમ પણ કરી શકે. પણ એને આ વખતે આ કરવું હતું તો લીલા માટે આવ્યા. કોઈનું ખૂન કરવાનું હતું, કોઈને મારી નાખવાનું હતું, રાવણને, કુંભકર્ણને, હિરણ્યકશિપુ, પેલા કોઈને કાંઈ નહોતું બધું. સમાજને બદલાવી નાખવું તો એક સંકલ્પ માત્રથી થઈ ગયો. આવવાની શું જરૂર હતી? આવ્યા એટલા માટે કે હું અહીંયા આવ્યો છું, બધાને ટચ મળે, બધા એનાથી એનું ઉર્ધ્વીકરણ થાય, બધા એની સાથે વાતો કરે, આપણી જેવા જ બનીને આપણી સાથે વાત કરે, અને છતાંય એમ થાય કે ના ના એ આપણા કરતાં વધારે છે. ખ્યાલ થોડીક વારમાં તમે અંદર જાઓ એટલે એના વાઇબ્રેશન્સ એવા જોરદાર હોય કે તમને હમણાં કહ્યું ને વિચારો જ ના આવે. ઘણી વખત ઘણા પ્રશ્નો બહાર હોય તો પણ એમ કહી દે કે ના ના અંદર આવે તો કોઈ પ્રશ્ન જ નથી. પૂજ્ય ભાઈ એમ પૂછે કે પૂછવું છે? ના કાંઈ નથી. પણ 10 પ્રશ્નો બહાર હતા. પછી ભાઈ બતાવે કે રસ્તામાં શું તમે ડિસ્કસ કરતા હતા? નાના પેડ ઉપર લખાઈ ગયું, તમે તમારા ફ્રેન્ડ સાથે આ ડિસ્કસ કરતા હતા ને લખેલું. એ ભાઈ એ બહાર નથી નીકળ્યા, રૂમની બહાર નથી નીકળ્યા. એના જીવનના 60 વર્ષ એને ખોરાક લીધો નથી, છતાંય 93 યર્સ સુધી એને પોતાની કાયા ટકાવી રાખી. ખૂબ સરસ રીતે. શું લેતા ખબર છે? 15 મિનિટે 2 ચમચી પતલું સૂપ અથવા 15 મિનિટે
2 ચમચી ચા અથવા 15 મિનિટે 2 ચમચી એપલ જ્યુસ, અને એ પણ 2-4 વખત લઈને મૂકી દે, પતી ગયું. કેટલી ચમચી ગઈ? બસ. આ એનું ન્યુટ્રિશન. કોઈની તાકાત છે કે ટકાવી શકે? 60 વર્ષ સુધી એણે કંઈ ખાધું નથી. મેં નજરે જોયું છે, મારા મધર બનાવતા ને ત્યાર પછી હું બધું બનાવતી એનું. આ બધી વસ્તુઓ એવી છે કે કલ્પના બહારની છે. નજરે જુઓ તો ખબર પડે, અનુભૂતિ થાય તો ખબર પડે. આ બધી વાત કરું છું એને કારણે પણ મને લાગે છે કે વાઇબ્રેશન તો ક્રિએટ થયા છે. માત્ર નામ લો, જેનું ગમે એનું લો. ઇટ મીન્સ કે ફ્લોટિંગ, મારા આઈડિયા ફ્લોટિંગ છે. મેં કોઈને બોર્ડરમાં નથી મૂક્યા, ઇન બોર્ડર નહીં. ભાઈની પાસે શાક્ત એટલે શક્તિવાળા પણ આવતા, વૈષ્ણવો પણ આવતા, જૈન પણ આવતા, ક્રિશ્ચિયન પણ આવતા, મોમેડિયન પણ આવતા, પણ બધાને શ્રદ્ધા ભાઈમાં. ભાઈ કોઈને બોર્ડર નથી મૂક્યું. એમના મોમેડિયન ભાઈ પાસે આવતા ને, હમણાં થોડા વખત પહેલા ઓફ થઈ ગયા. એણે એવું કીધેલું કે મને અગ્નિદાહ દેજો, દફનાવતા નહીં. એ તો ગયા જન્મમાં બ્રાહ્મણ હતું, તો કે આ જન્મે મલ્લો કેમ થયો? તો કે આવતા જન્મે પાછો બ્રાહ્મણ થયો. એણે બધાનો વિરોધ કરી અને એણે કીધું કે મને દફનાવતા નહીં, અગ્નિદાહ આપજો. મુંબઈના હતા. તો પાર વગરના ભક્તો ભાઈના, પણ ભાઈ કોઈ બોર્ડર નથી મૂકી, કોઈ નાથ સંપ્રદાય બનાવ્યો નથી. બોર્ડરલેસ. ઇટ મીન્સ બોર્ડર નથી એટલે જ આ ધર્મ વિશ્વવ્યાપી થશે. ઇઝીમાં ઇઝીએસ્ટ વસ્તુ, રિપીટ ધ નેમ ઓફ મધર ડિવાઇન. માનું નામ લો, જેટલું બને એટલું લો. અડધો કલાક પૂજા કરો એમ નહીં, 23.5 કલાક પછી શું? ચાઇલ્ડહુડમાં ગયા, યંગ એજમાં ગયા, એસ્ટાબ્લિશ થવામાં ગયા, કમાવામાં ગયા, પછી છોકરાઓ એને એસ્ટાબ્લિશ કરો. આ બધાને કરો કરો કરો, પછી શું કરવું છે? ક્યાં સુધી કરવું છે? ઇટ મીન્સ કે તમને ટાઈમ નથી મળતો તો તમે હાલતા ચાલતા નામ લો, તમારા ટ્રાવેલિંગ કરતા નામ લો, તમે તમારા કામ પર જતા જતા નામ લો, વચ્ચે કાંઈ પણ કામ તમને વચ્ચે ફુરસદ મળી જાય ત્યારે નામ લો, કોઈ વાંધો નથી. તમે વૃદ્ધ હો તો ભલે, તમે બાળક હો તો ભલે, તમે બેડ રીડર હો તો ભલે, તમે હોસ્પિટલમાં હો તો ભલે, ગમે ત્યાં હો. કંઈ એવું નથી કે આમ કરીને બેસો તો જ નામ લેવાય. અરે ગમે ત્યાં નામ શરૂ કરો. ભાઈ લિબરલ છે, એકદમ લિબરલ. બીજા વિચારો આવે છે, ભલે ને આવે, તમને ખબર પડી ને, ભૂલાઈ ગયું નામ. વિચારો એવા ખબર પડી, ઓકે, તો ખબર પડી ભૂલાઈ ગયું, ત્યાંથી શરૂ કરો. એકદમ લિબરલ. કોઈ એવા નિયમો જ નહીં હાર્ડ અને ફાસ્ટ કે તમે ન કરી શકો. એટલે બધા કરી શકે એવું એને આપ્યું છે. જીવન સુધારવાનો પ્રયત્ન કર્યો છે. ભાઈ હસી મજાક પણ કરે છે. એકદમ હળવા જે આધ્યાત્મિક હોય ને એ હળવા હોય, ભારે ન હોય. જે ભારે હોય ને, ભારે ખમ થઈને બેસે ને, એ ગુરુ મોટા. ભાઈ કે હું કોઈનો ગુરુ નથી. ભાઈએ સ્પિરિચ્યુઅલ બ્રધરહુડ આપ્યું છે. સ્પિરિચ્યુઅલ બ્રધરહુડ. બધા મારા ભાઈઓ છે, કોઈના ગુરુ નથી. આપણે પણ આવી વ્યક્તિને, આ ખુદ જગદંબાને નમસ્કાર કરીએ અને આપણે આપણું કલ્યાણ કરીએ. આજે આ ભૂમિમાં આવ્યા છો ને કલ્યાણ માટે જ આવ્યા છો. રમેશભાઈના થ્રુ આવ્યા છે, કોઈના થ્રુ આવો, કોઈ પણ નિમિત્ત બને. આટલા બધા માણસો ભાઈ પાસે આવ્યા છે, કોક તો નિમિત્ત બન્યું ને. આજ રમેશભાઈને લાવનારે કોઈ નિમિત્ત તો બન્યું ને, મોદીને લાવનારે કોઈ નિમિત્ત તો બન્યું ને. તો પછી કોઈને કોઈ ક્યાંય ને કાંઈ વાંચીને આવે, સાંભળીને આવે, કોઈના થ્રુ આવે, પણ આવી ગયા ને મહત્વનું છે. હવે જે કાર્ય માં કરાવે એ કરવાનું, બહુ પ્રેમથી કરવાનું, અને જેટલું પણ માનું નામ લેવાય એટલું લેવાનું. કારણ જગદંબા આપણી આજુબાજુ છે, આપણી આગળ પાછળ છે, આપણી ઉપર છે, આપણી નીચે છે. જગદંબા તમારા પગલા દબાવતી તમારી પાછળ જ આવી ગઈ છે. નાથાલાલ જોશી લખીને આપ્યું છે, તમે જ્યાં જાઓ ત્યાં હું તમારી સાથે જ છું, બાકીનું કોઈ નહીં આવે. એને કહ્યું છે. જય રમા. ખાસ બધાને વિનંતી છે કે આડોશ પાડોશ, શેરીમાં, હગાવાલા, મિત્ર સર્કલ, બધાને આપણે કહેવાનું છે કે ભાઈ આપણે મંદિરે જવાનું છે, પ્રસાદ લેવાનો છે. 3 દિવસના પાઠ ઉત્સવમાં બધાએ હાજરી આપવાની. આવું ન કરતા ઘણા શું કરે ખબર? એક દી આવી ગયા તો બીજે દી ન આવે. આપણે 3 દી આવવાનું છે. કેટલું લાભ લેવાનો છે? હા, અને પૂરેપૂરો લાભ લેવાનો છે. આવો લાભ મળશે નહીં.
ભાઈએ હું સુરત હતો ત્યારે મને એ જ કીધું હતું, મને કે મારું સુરત જ બહુ સારું હતું, તો મને કે સુરત પૈસાનું ધામ છે ને આ માનું ધામ છે. અને મેં આવ્યા પછી અમને પ્રતીતિ થઈ કે અમે આ જે ભાઈએ કીધું નિર્ણય લીધો એ બરોબર લીધો છે. અને તમે જેટલા આવશો તમને બધાને પ્રતીતિ થાય એવું ન સમજતા કે કોઈને પ્રતીતિ ન થાય, પણ બેને કીધું એમ શરણાગતિ સ્વીકારી લ્યો એટલે ઓટોમેટિક પ્રતીતિ થાય. અને વિશેષની હવે આપણે પુડલાની તૈયારી થઈ ગઈ છે.